હેલો એવરીવન, વેલકમ બેક. હવે છેલ્લે આપણે લોકોએ 8મા દાખલા સુધી જોઈ લીધું હતું, બરાબર. ચલો હવે 5.3માં આપણે 9મો દાખલો સ્ટાર્ટ કરીશું. ચલો 9મા દાખલામાં તમને એવું કીધું છે a બરાબર 3, n બરાબર 8 અને s બરાબર 192. તો તમને એવું કીધું છે કે ડી શોધો, એટલે ડી આપણે શોધવાનો છે. બે ક્રમિક પદોનો તફાવત શોધવાનો છે. આપણને એ, એન અને એસ આપેલા છે, બરાબર. ચલો હવે તમે જાણો છો કે આપણને એ છે આપણી પાસે, એન પણ છે અને એસ પણ છે. હવે તમને એવું થશે કે સર અહીંયા તો ખાલી એસ જ આપેલા છે, બરાબર. અત્યાર સુધી તમે કેવું ભણ્યા, S1 હોય, S2 હોય, S3 હોય, SN હોય, પણ અહીંયા શું છે, ખાલી એસ એટલે સરવાળો જ આપેલો છે. તો તમારે શું સમજવાનું, એને SN જ સમજવાનું. શું સમજવાનું? SN જ સમજવાનું. પણ જુઓ હવે અહીંયા એન બરાબર કેટલા આપ્યા છે? 8. એટલે આ જે છે એ 8 પદોનો સરવાળો 192 છે, બરાબર. ચલો હવે આપણે ડી શોધવાનું છે. તો ડાયરેક્ટ આપણે SN વાળું સૂત્ર મૂકીશું. SN બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. ચલો n બરાબર આપણને આપ્યા છે 8, એટલે S8 બરાબર 8/2. 2 a બરાબર 3 છે તો 3 પ્લસ ફરીથી n, ફરીથી 8 -1 ડીના ડી. ચલો S8 એટલે કેટલા આપ્યા છે? 192. તો 192 બરાબર અહીંયા થઈ જશે 4 દુ 8, એટલે 4 કૌંસમાં 3 દુ 6 પ્લસ 8માંથી 1 જાય તો 7 ડીના ડી એમના એમ. ચલો હવે અહીંયા 192 એમના એમ. આ જે 4 ગુણાકારમાં જે નીચે આ બાજુ ભાગાકારમાં આવી જશે, બરાબર 6 + 7 ડી એમના એમ, બરાબર. ચલો હવે 192 ભાગ્યા 4 કીધું છે. તમે 192 ને 4 વડે ભાગો એટલે 4 ચોકું 16, 3 વધશે 32, 8 ચોક 32, એટલે તમારો જવાબ આવશે 48, બરાબર. એટલે 48 આપણો છેદ ઉડી જશે, એટલે અહીંયા 48 બરાબર 6 + 7 ડી. ચલો 48 તો છે જ. આ જે 6 છે ડાબી બાજુ આવે તો -6 બરાબર 7 ડી. તો માટે 7 ડી બરાબર 48માંથી 6 જાય તો 42, તો માટે ડી બરાબર 42 તો છે. આ 7 ડીના ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે. 42 ભાગ્યા 7, 6 + 42 થાય, એટલે ડી બરાબર 6. તો તમને આ રીતે ડી મળી જશે, બરાબર. ચલો હવે ત્યારબાદ 10મો દાખલો. 10મા દાખલામાં તમને L બરાબર આપ્યા છે 28, S બરાબર 144 હોય અને પદોની સંખ્યા 9. ચલો પદોની સંખ્યા 9 એટલે n બરાબર 9 આપ્યા છે. તો આપણે શોધવાના છે એ બરાબર કેટલા. આપણે એ એટલે શું શોધવું છે? પહેલું પદ શોધવું છે, બરાબર. ચલો આપણને L, ફરીથી S એટલે SN જ સમજવાનું. અહીંયા n બરાબર 9 છે. n બરાબર 9નો મતલબ શું કે સમાંતર શ્રેણીમાં 9 પદો છે. એ 9 પદોનો સરવાળો 144 છે. તમારે એવું સમજવાનું. ખાલી S એટલે સરવાળો, પણ કોનો સરવાળો? અહીંયા આપણને n બરાબર 9 પદો જે આપ્યા છે એ 9 પદોનો સરવાળો 144 છે. તમારે એવું સમજવાનું, બરાબર. તો આપણે શું શોધવું છે? એ કેટલા છે એવું. ચલો આપણી જોડે સૂત્ર છે ફરીથી. હવે જો આમાં તમને L એટલે કે AN આપી દીધા છે, તો આપણી જોડે સૂત્ર છે જ પેલું ડાયરેક્ટ. કયું છે? SN બરાબર n/2 a પ્લસ L છે ને. તો એમાં જ ડાયરેક્ટ આપણે કિંમત મૂકી દઈએ. ચલો SN એટલે કેટલા આપે છે? 144.
તો 144 n છે આપણી પાસે 9, 9/2 a પ્લસ એલની જગ્યાએ આપણે 28 આપ્યા છે તો 28 મૂકી દઈએ અહીંયા, બરાબર. હવે આ જે 9/2 છે એ 2 અહીંયા ભાગાકારમાં છે તો ઉપર 144 જોડે ગુણાકારમાં જાય એટલે 144 તો છે ઉપર, આ 2 જતા રહે ઉપર ગુણાકારમાં, બરાબર. હવે 144 દુ 288 થાય, બરાબર. હવે એ જે છે એને તમે 3 વડે ભાગી શકો. આ જે 9 ગુણાકારમાં છે એને હું નીચે અહીંયા ભાગાકારમાં લઈ જાઉં, એને પણ તમે 3 વડે ભાગી શકો. એટલે શું કે 3 વડે બંનેના છેદ ઉડી શકે, બરાબર. ચલો, બરાબર a પ્લસ 28 એમના એમ, બરાબર. ચલો હવે જુઓ 144 છે, 144ને તમે 3 વડે ભાગો, 3 વડે ભાગો એટલે 3 ચોક 12 એટલે 24 અને 8 તરી 24. હજી એને તમે 16 તરી 48 થઈ જશે. એટલે જુઓ ને, હા 16 9 144 સીધું જ થઈ જશે ને, 16 9 144 એટલે અહીંયા 16 ગુણ્યા 2 વધ્યા એટલે કે 32 વધ્યા. અને આ જે 28 છે એને હું ડાબી બાજુ લઈ લઉં તો એ થઈ જશે -28 બરાબર a એમના એમ, તો માટે a બરાબર 4. તો આ રીતે તમને એ મળી જશે, બરાબર. ચલો હવે ચોથો દાખલો. આ ત્રીજા દાખલાના 10 એ 10 દાખલા આપણે પતાવી દીધા છે. હવે દાખલા નંબર 4. ચલો, દાખલા નંબર 4માં તમને એવું કીધું છે એક સમાંતર શ્રેણી આપી છે 9 17 25 ... આ સમાંતર શ્રેણી આપી છે. હવે તમને એવું પૂછ્યું છે કે આ સમાંતર શ્રેણીના કેટલા પદોનો સરવાળો 636 થાય. શું કીધું છે? કેટલા પદોનો સરવાળો. એટલે સરવાળો કેટલા પદોનો છે એ નથી ખબર, તો આપણે ધારી લઈએ કે ધારો કે n પદોનો સરવાળો એટલે આપણે શું કહીએ છીએ? એને SN કહીએ છીએ. SN એ આપણને કેટલો આપેલો છે? 636. કારણ કે આપણને એવું કીધું છે કે આ સમાંતર શ્રેણીના કેટલા પદોનો સરવાળો 636 થાય. હવે આપણને તો ખબર નથી કે કેટલા પદોનો સરવાળો 636 થાય, તો આપણે ધારી લીધું કે ધારો કે n પદોનો સરવાળો 636 થાય છે. હવે જો અહીંયા તમારી પાસે a છે, a એટલે પહેલું પદ કેટલું છે? 9. d પણ છે તમારી પાસે, d એટલે 17 - 9. 17 - 9. ચલો 17 - 9 એટલે કેટલા થઈ જશે? 8. તમારી પાસે a પણ છે, d પણ છે, SN પણ છે. તો SNના સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ, બરાબર. તો આપણને n મળી જાય કે કેટલા પદોનો સરવાળો 636 થાય છે એ મળી જાય. તો SN બરાબર n/2 2a પ્લસ n-1 × d. ચલો SN આપણી પાસે છે 636, n આપણી પાસે નથી તો n/2 એમના એમ, 2a 2 એમના એમ, એ કેટલા છે? 9 પ્લસ ફરીથી n નથી આપણી પાસે તો n-1 એમના એમ, d આપણી પાસે છે 8 તો 8. હવે અહીંયા જે નીચે ભાગાકારમાં 2 છે એ 2 ઉપર અહીંયા ગુણાકારમાં જાય તો 636 ગુણ્યા 2 થઈ જશે બરાબર n એમના એમ, કૌંસમાં 9 દુ 18 પ્લસના પ્લસ. હવે કૌંસની બહાર ગુણાકારમાં 8 છે એટલે nને પણ ગુણાય અને 8ને પણ ગુણાય એટલે શું થઈ જશે? 8n - 8 બરાબર. ચલો તો માટે 636 ગુણ્યા 2. હવે જુઓ 636 ગુણ્યા 2 ને એમને એમ કેમ રાખ્યા છે? કારણ કે અહીંયા કદાચ એવી કોઈ સંખ્યા મળી જાય કે જેનાથી કંઈક કોમન કાઢીને આપણે એને ભાગાકારમાં લાવી શકીએ તો છેદ ઉડી જઈ શકે, બરાબર. પાછું આપણે એને ગુણાકાર ભાગાકાર કરવું ના પડે એટલા માટે એમને એમ રાખ્યા છે. હવે અહીંયા n એમને એમ રાખ્યા છે અત્યારે.
18માંથી 8 જાય તો 10 વધશે, એટલે 10 + 8n થઈ જશે, બરાબર. ચલો હવે તમે જોઈ શકો છો ત્યાં કે આ 10 એટલે એને 5 દુ 10 લખાય, 8 એટલે 4 દુ 8 લખાય, તો બંનેમાંથી 2 કોમન આવશે, એટલે હું શું કરું છું 636 × 2 બરાબર આ બંનેમાંથી મેં 2 ને કોમન લીધા, n તો કોમન હતા જ, કૌંસમાં 5 દુ 10 એમાંથી 2 કોમન આવી ગયા એટલે ખાલી 5 જ વધ્યા, પ્લસના પ્લસ 4 દુ 8 એમાંથી 2 કોમન આવી ગયા એટલે ખાલી 4 જ વધ્યા, n એમના એમ, બરાબર. ચલો હવે આ જે 2 ગુણાકારમાં છે ક્યાં જશે? અહીંયા ભાગાકારમાં, એટલે 636 × 2 જે છે એના ભાગાકારમાં 2 આવી ગયા, બરાબર. અહીંયા જે n છે n કૌંસમાં 5 + 4n એ તો એમને એમ જ રહેશે, બરાબર. ચલો 2 2 ઉડી ગયા તો શું વધ્યું? 636 બરાબર આ જે n છે એ 5ને પણ ગુણાય, 4n ને પણ ગુણાય, તો પહેલાં 5ને ગુણો, 5 × n એટલે 5n થાય, પ્લસના પ્લસ n × 4n એટલે શું થઈ જશે? 4n². હવે 4n² પ્લસ 5n તો છે જ, આ જે 636 છે એને જમણી બાજુ લઈ જવું તો -636 થઈ જાય, બરાબર 0. હવે તો તમને ખબર છે શું કરવાનું? 636ને શું કરવાના? 4 વડે ગુણવાના. 636ને 4 વડે ગુણવાથી જે જવાબ આવે એ જવાબના એવા અવયવ પાડવાના કે જેની બાદબાકી +5n થવી જોઈએ, બરાબર. એ મેથડ મેં તમને આગળ પણ શીખવાડેલી છે, તો એ મેથડથી તમને અહીંયા nની 2 કિંમત મળે, પણ એક કિંમત કેવી હશે? કાં તો ઋણ હશે, કાં તો ભાગાકારના સ્વરૂપમાં હશે, એટલે એવી તો શક્ય ના હોય ને. માની લો કે n તમને 2/3 મળ્યો, તો 2/3મું પદ એવું તો કોઈ દિવસ હોય નહીં ને, બરાબર. 2/3મું પદ કોઈ દિવસ ના હોય, પહેલું હોય, 10મું હોય, 5મું હોય, 15મું હોય, 20મું હોય, 28મું હોય, પણ 25/4મું પદ એવું કોઈ દિવસ હોય નહીં. એટલે અહીંયા nની 2 જે કિંમતો તમને મળશે એમાં જે સાદી કિંમત હોય, સાદો પૂર્ણાંક, જે પૂર્ણ સંખ્યા મળે, બરાબર, ધન પૂર્ણાંક, એ ધન પૂર્ણાંક સંખ્યા તમારો nનો જવાબ થશે, બરાબર. તેવી રીતે તમને અહીંયા n મળી જશે. ચલો હવે દાખલા નંબર 5. ચલો 5મા દાખલામાં તમને એવું કીધું છે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, પ્રથમ પદ 5 એટલે એ બરાબર 5 થયા. પછી અંતિમ પદ 45. ચલો અંતિમ પદ એટલે આપણે એને L પણ કહીએ છીએ, an પણ કહીએ છીએ, એ આપણને આપેલું છે 45 અને સરવાળો આપ્યો છે 400. સરવાળો એટલે s બરાબર 400, બરાબર. શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. ચલો શ્રેણીના પદોની સંખ્યા એટલે આપણે n શોધવાનો અને સામાન્ય તફાવત એટલે d શોધવાનો, બરાબર. આ 2 વસ્તુ શું કરવાની છે? આપણે શોધવાની છે. હવે જુઓ સીધી વસ્તુ છે, તમને જે આપેલું છે એના ઉપર સૂત્ર લગાવીને તમે શોધી શકો. તમારી પાસે an છે, n અને d બંને નથી. હવે તમારું જે સૂત્ર છે આગળ આપણે પેલું શોર્ટવાળું યુઝ કર્યું હતું, આ SN = n/2 a + l. તમારી એમે SN આપેલા જ છે, n આપેલા નથી, a આપેલા છે, l બી આપેલા છે, તો બધી સૂત્રમાં તમે કિંમત મૂકી દો તો તમને n મળી જાય, બરાબર. પણ d શોધવા માટે શું કરવું પડે? પાછું SN વાળું સૂત્ર તો મૂકવું જ પડે, બરાબર. એટલે પહેલાં આપણે આ સૂત્ર મૂકીશું, પછી an વાળું સૂત્ર મૂકીશું. આપણે પહેલાં શું કરતા હતા? અમુક દાખલા એવા બી હતા કે પહેલાં an શોધતા હતા, પણ an એમાં કેમ શોધતા હતા? પહેલાં an વાળું સૂત્ર કેમ મૂકતા હતા? સરવાળા શોધવાના હતા છતાં પણ આપણે an વાળું સૂત્ર મૂકતા હતા. કેમ? કારણ કે સરવાળો શોધવા માટે ખબર હોવી જોઈએ કે એક શ્રેણીમાં કેટલા પદો છે, અને એ વખતે તમને d આપી દેતા હતા. અહીંયા d પણ નથી અને n પણ નથી, એટલે તમે જો an વાળું સૂત્ર મૂકશો તો એમાં તમારી પાસે an તો છે અને a પણ છે, પણ n અને d બંને નથી.
હવે બે ચલ તો નથી તમારી પાસે સૂત્રમાં, તો તમને એની કિંમત મળે નહીં. એટલે ફરીથી તમારે કમ્પલસરી SN વાળું સૂત્ર મૂકવું જ પડે. અને આમ બી મેં તમને આગળના દાખલામાં કીધું કે તમને જે આપેલું છે એના પ્રમાણે જ તમારે આગળ ચાલવાનું. તમને અહીંયા SN આપેલું છે, AN પણ આપેલું છે. SN આપેલું છે ને, તો SN માટે આપણે ANમાં ડાયરેક્ટ સૂત્ર છે જ અહીંયા L વાળું, છેલ્લું પદવાળું, તો ડાયરેક્ટ એ સૂત્રમાં જ કિંમત ના મૂકી દઈએ આપણે. બરાબર છે? તો આપણે પહેલાં એ સૂત્ર મૂકીશું SN વાળું. ચલો, એટલે અહીંયા થઈ જશે SN બરાબર n/2 A પ્લસ L. બરાબર. ચલો, SN એટલે આપણી પાસે આપ્યા છે 400, તો 400 n તો છે નહીં એટલે n/2 એમને એમ રહેશે. A છે આપણી પાસે 5, તો 5 વત્તા L કેટલા છે 45, તો 45. તો હવે જુઓ અહીંયા શું થઈ જશે, 400 જોડે 2 જશે અહીંયા ગુણાકારમાં, બરાબર n ના n કૌંસમાં 45 ને 5 50. હવે આ જે 50 છે n જોડે કેવા છે ગુણાકારમાં, તો ક્યાં જશે ભાગાકારમાં જશે. એટલે 400 ગુણ્યા 2 તો હતા અને 50 જે છે એના ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં જશે, બરાબર n. ચલો 1 1 0 ઉડી ગયો. 5 છે 5 8 40, એટલે તમને શું મળશે n કેટલા મળશે 2 ગુણ્યા 8 એટલે કેટલા થઈ જશે 8 દુ 16. તો માટે n બરાબર 16. ચલો n તમને 16 મળી ગયા. હવે તમારે શું કરવાનું, સૂત્ર મૂકી દો AN વાળું. તો શું થઈ જશે AN બરાબર A પ્લસ n-1 ઇન્ટુ D. ચાલો, AN તો છે આપણી પાસે કેટલા છે, AN બરાબર 45, તો અહીંયા 45 બરાબર A એટલે પહેલું પદ કેટલું છે આપણી જોડે 5, તો 5 પ્લસ n-1, n તો છે નહીં, સોરી n અહીંયા 16 મળ્યા એટલે 16 - 1 આપણી જોડે D નથી એટલે અહીંયા D ની જગ્યાએ D ના D રહેશે. ચલો 45 તો છે અહીંયા, આ જે +5 છે એને હું ડાબી બાજુ લઈ લઉં તો કેવા થઈ જશે -5 થઈ જશે, બરાબર 16 - 1 D, 16માંથી 1 જાય તો 15 D થઈ જાય. 45માંથી 5 જાય તો 40, બરાબર 15 D. તો માટે D બરાબર 40 તો છે જ પેલી બાજુ, અને આ જે 15 છે અહીંયા ભાગાકારમાં જશે. ચલો, બંને 5 વડે ભાગી શકાય તેવી સંખ્યા છે. આ થશે 8 × 5 = 40, આ થશે 5 × 3 = 15, એટલે તમારા D કેટલા થઈ ગયા 8/3. તો લખી દેવાનું માટે D બરાબર 8/3. બરાબર. તો તમને n પણ મળી ગયા, D પણ મળી ગયા. બરાબર છે. ચલો હવે નેક્સ્ટ તમને છઠ્ઠો દાખલો કીધો છે. હવે છઠ્ઠા દાખલામાં સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ અને અંતિમ પદ આપ્યા છે. તમને પ્રથમ પદ જે છે 17 આપ્યું છે અને અંતિમ પદ આપ્યું છે 350. તો એ લખીશું પહેલાં અહીં સમાંતર શ્રેણીમાં ચલો પ્રથમ પદ એટલે આપણે એને A કહીએ. A બરાબર આપ્યા છે આપણને કેટલા 17 અને અંતિમ પદ AN એટલે કે L એ આપ્યા છે તમને 350. બરાબર. ચલો AN અને L આપણને આપી દીધા છે. હવે આપણને શું કીધું છે એની અંદર, જો સામાન્ય તફાવત 9 હોય. હવે સામાન્ય તફાવત એટલે આપણે શું કહીએ એને D, એટલે D બરાબર કેટલા આપી દીધા છે અહીંયા 9. તો હા, તેમાં કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો હશે. કેટલા પદ હશે એટલે આપણી જોડે n નથી, અને એ જે પદો છે
એન તમને જેટલા બી મળે એટલે એન પદોનો સરવાળો જે છે એ પણ તમને આપ્યો નથી, એટલે એ પણ તમારે શોધવાનો છે. બરાબર. ચલો ફરીથી તમને સમાંતર શ્રેણીમાં શું આપ્યું છે? પહેલાં એ એટલે પહેલું પદ, બરાબર. એન એટલે એલ એટલે છેલ્લું પદ, અને તફાવત ડી આપી દીધો છે. તો એ ત્રણેય વસ્તુ જે સૂત્રમાં આવતી હોય એવું સૂત્ર આપણે વાપરવાનું. બરાબર. તો ચલો આપણી જોડે સૂત્ર છે જ En બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે તમે એમ કહેશો કે સર આમાં એલ એટલે છેલ્લું પદ આપેલું છે, તો આપણે ડાયરેક્ટ પેલું સૂત્ર વાપરીએ તો Sn બરાબર કયું આવે? n/2 કૌંસમાં a પ્લસ an. તો જો Sn બરાબર Sn આપ્યા નથી, n/2 n બી નથી, Sn બી નથી અને n બી નથી, તો તમને કેવી રીતે મળે? કોઈ એક વસ્તુ ના મળી શકે ને, કારણ કે એની અંદર સૂત્રમાં કિંમત હંમેશા ક્યારે મુકાય? કે જ્યારે એક સિવાય બાકી બધું આપણી પાસે હોય. બરાબર. જો બે ચલ વધશે તો બંનેની કિંમત તો નહીં મળે ને, તો પછી આપણને સમીકરણ મળશે ત્યાં. એટલે આપણે શું કરવું પડશે? પહેલાં an વાળું સૂત્ર મૂકવું પડશે. બરાબર. ચલો an બરાબર તો અંતિમ પદ આપેલું છે આપણને 350, તો આપણે મૂકી દઈશું અહીં 350. એ આપ્યા છે આપણને 17 પ્લસ n આપણી પાસે નથી, અને ડી આપ્યા છે આપણને 9. બરાબર. ચલો 350 એમના એમ. હવે આ જે 17 છે એની ડાબી બાજુ લઈ લઉં તો -17 થઈ જાય. n-1 ઇન્ટુ 9. હવે n-1 ઇન્ટુ 9 એમને એમ રાખવા તો એમને બી રાખી શકાય ભાગાકારમાં. હવે જો તમને એમ થાય કે પહેલાં આપણે 9 છે એને ભાગાકારમાં લઈ લઈએ. 350માંથી 17 કેટલા આવશે? અહીંયા જુઓ 350માંથી 17 જાય એટલે 333 આવશે. બરાબર. તો 333 જે છે એના ભાગાકારમાં 9 લઈ જાઓ તો બી ચાલે, કારણ કે તમને એનની કિંમત જે મળવાની છે ને ધન પૂર્ણાંક જ મળવાની છે. એટલે -1 પછી +1 કરશો એટલે 1 વધી જશે. એટલે એવું નથી કે તમને ભાગાકારમાં મળશે. બરાબર. એટલે તમારે શું કરવાનું? આ જે એને 9n-9 કરવું હોય તો બી ચાલે, પછી જે -9 છે એને આ બાજુ લઈ જઈને પ્લસ કરી દો તો પણ ચાલે. બરાબર. પછી એનના ગુણાકારમાં પાછા 9 છે એને ભાગાકારમાં લઈ જવા પડે, એ બી કરવું પડે. એના કરતાં આ શોર્ટ પડે કે અહીંયા n-1 ઇન્ટુ 9 મેં એમના એમ રાખ્યા, અને 9 જે ગુણાકારમાં છે એ 333ના ભાગાકારમાં આવી જાય, એટલે પેલી બાજુ n-1 એમના એમ રહે. બરાબર. ચલો હવે 333 જે છે એને હું 9 વડે ભાગો તો કેટલા આવશે? 333 ભાગ્યા 9. 9 છે ને એટલે 9 તરી 27, એટલે અહીંયા વધશે 63. એટલે અહીંયા શું થઈ જશે? 7×9 = 63, એટલે 37 જવાબ આવે. એટલે તમે 333 જે છે એનો 9 વડે છેદ ઉડાડો તો કેટલો આવશે? 37. એટલે 37 એમના એમ. આ જે -1 છે એને ડાબી બાજુ લઈ લઉં એટલે +1 આવી જશે, બરાબર n. તો માટે n બરાબર 37 ને 1 38. ચલો તમને n મળી ગયા 38. હવે તમને શું કીધું છે? એ શ્રેણીમાં જેટલા પદો છે એનો સરવાળો શોધો. એટલે આપણે શું કરવાનું છે? n પદોનો સરવાળો શોધવાનો છે. n પદોનો એટલે 38 પદોનો. બરાબર. ચલો સરવાળા માટે આપણી જોડે સૂત્ર છે Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો માટે n બરાબર 38 એટલે S 38 બરાબર 38 ભાગ્યા 2 કૌંસમાં 2. એ બરાબર તમને આપે છે અહીંયા 17, તો 17 પ્લસ ફરીથી n-1 તો 38 - 1. ડી આપણી પાસે નથી તો ડી એમના એમ. બરાબર. ચલો હવે S 38 ડી આપણને 9 આપે છે અહીંયા,
SN નથી, એ તો નથી જ મૂક્યા, એટલે ડીની જગ્યાએ અહીંયા મેં 9 મૂકી દીધા. બરાબર. ચલો, S38 તો આપણી પાસે છે નહીં. 38 ભાગ્યા 2 એટલે એ થઈ જશે 19 દુ 38, એટલે 19 કૌંસમાં 17 દુ 34 પ્લસ 38માંથી 1 જાય તો 37, 37 ગુણ્યા 9. ચલો, તો 19 કૌંસમાં 34 વત્તા, હવે તમારે શું કરવાનું, 37 9 જે આવે એમાં 34 ઉમેરી દો અને એ જે જવાબ આવે એનો ગુણાકાર 19 જોડે કરી દો, કારણ કે કૌંસની બહાર છે એટલે ગુણાકારમાં છે, તો એનો ગુણાકાર કરશો એટલે તમને અહીંયા S38 એટલે કે 38 પદોનો સરવાળો મળી જશે. બરાબર. ચલો, 7મો દાખલો. ચલો, 7મા દાખલામાં આપણને શું આપ્યું છે, જે સમાંતર શ્રેણીમાં D બરાબર 7, જે સમાંતર શ્રેણીમાં D બરાબર 7 અને પછી શું કીધું છે, 22મું પદ 149 હોય. ચલો, 22મું પદ એટલે A22 લખાય, A22 છે 149. બરાબર. D બરાબર 7 અને 22મું પદ આપ્યું છે 149. ચલો, જે આપ્યું છે પહેલાં એના ઉપરથી આપણે લખવાનું, બીજું કશું આપ્યું નથી. તમને એવું જ કીધું છે કે 22 પદોનો સરવાળો શોધો, એટલે આપણે શોધવાના છે S22. હવે જો આમાં આપણને A22 આપેલા છે અને D આપેલા છે. A22 એટલે N આપણા 22 થયા, D આપેલા છે, આપણી જોડે AN છે, N છે, D છે, તો આપણને શું મળી જાય, A મળી જાય પહેલું પદ ANના સૂત્રથી. તો આપણે શું કરશું, પહેલાં ANનું સૂત્ર લગાવશું. ચલો, AN બરાબર A પ્લસ N-1 ઇન્ટુ D. ચલો, કેટલા છે, A22 શોધવાના છે ને આપણે, A22 આપેલા છે, સોરી. ચલો, A22નો મતલબ શું કે એનની જગ્યાએ કેટલા છે, અહીંયા 22 છે. બરાબર, A નથી આપ્યા, પ્લસ N એની જગ્યાએ ફરીથી 22, -1ના -1, D કેટલા છે આપણી પાસે 7, તો અહીંયા 7. ચલો, A22 આપણને કેટલા આપેલા છે 149, તો 149 બરાબર A પ્લસ 22માંથી 1 જાય તો 21 કૌંસની બહાર 7. ચલો, 149 તો છે જ અહીંયા. હવે 21 સત્તા એટલે 7 દુ 14 140 અને બીજા 7 એટલે 147. એ જે 147 છે એનું ડાબી બાજુ લઈ લઉં એટલે -147 થઈ જાય. બરાબર A. બરાબર. ચલો, તો માટે A બરાબર 149માંથી 147 જાય તો 2. A બરાબર કેટલા મળી ગયા 2. હવે આપણે શું શોધવાનું છે, S22. S22નો મતલબ શું થાય, 22 પદોનો સરવાળો શોધવાનો છે. શું શોધવાનું છે, 22 પદોનો સરવાળો. ચલો, આપણી જોડે ફરીથી સરવાળા માટે તો સૂત્ર છે જ. હવે જો આમાં 22 પદોનો સરવાળો શોધવાનો છે અને 22મું પદ બી તમને આપેલું છે, તો તમારે પેલું જે શોર્ટ સૂત્ર છે SN બરાબર N/2 કૌંસમાં A પ્લસ L, એ લગાવવું હોય તો બી લગાવી શકાય, કાં તો મોટું લગાવવું હોય તો બી લગાવી શકાય. શોર્ટ જ લગાવવાનું. બરાબર, કારણ કે જલ્દી આપણો દાખલો પૂરો થઈ જાય. SN બરાબર N/2 A પ્લસ L. ચલો, તો માટે SN આપણે તો 22 પદોનો સરવાળો એટલે S22 શોધવો છે, એટલે S22 ફરીથી એની જગ્યાએ 22/2. એ આપણી પાસે છે 2, તો 2 પ્લસ L, L એટલે છેલ્લું પદ, એટલે 22મું પદ કયું છે 149, તો 149. તમને એમ થાય કે સર આમાં તો A22 આપેલું છે, આપણને શું ખબર કે 22 પદોની શ્રેણી હશે, તો આપણને શું કીધું છે 22 પદોનો સરવાળો શોધો. બરાબર, એટલે 22મું પદ છેલ્લું થયું 22 પદોના સરવાળામાં, અને એ તો આપણને આપેલું છે 149 22મું પદ. પછી ભલે ને આગળ શ્રેણીમાં કેટલા બી પદો હોય, પણ આપણે જેનું કામ છે એટલે સુધી જ આપણને ખબર છે કે ભાઈ છેલ્લું 22મું પદ જ આવવાનું છે. હું તમને એમ કહું કે પહેલાં 5 પદોનો સરવાળો શોધો, 1 2 3 4 5, 5 પદોમાં છેલ્લું પદ 5 છે,
તો તમને ખબર છે કે ભાઈ છેલ્લું પદ એટલે એ અને આપણું એલ જે છે એ 5 જ છે. તો આગળના પદોને 6, 7, 8થી જે બી પદો જાય છે એને શું કરવા જોવા જ છે આપણે, બરાબર. એટલે આપણે આપણી રીતે જ આગળ ચાલવાનું. ચલો, S22 તો આપણી જોડે છે નહીં. 22 ભાગ્યા 2 એટલે એ થઈ જશે 11. કૌંસમાં 149 વત્તા 2 એટલે 151 થઈ જશે. તમે 151 ને 11 વડે ગુણાકાર કરશો એટલે તમને અહીંયા S22 મળી જશે, બરાબર. શું કરવાનું? 11 નો 151 જોડે ગુણાકાર કરો એટલે તમને અહીંયા S22 એટલે કે 22 પદોનો સરવાળો મળી જશે, બરાબર. ચલો, તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે, બરાબર. અને 7મો દાખલો જે છે તમારો હોમવર્કમાં, 8મો દાખલો જે છે તમારો હોમવર્કમાં કરવાનો છે. એમાં શું કરવાનું છે હું તમને કહી દઉં છું. જો શું કીધું છે એની અંદર, સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ કેટલું છે? 14 અને 18. એટલે બીજું પદ છે તમારું 14 અને ત્રીજું પદ જે છે એ છે 18. આ તમને આપેલું છે અને તમારે શોધવાનું છે પ્રથમ 51 પદોનો સરવાળો. એટલે S51 તમારે શોધવાના છે, બરાબર. ચલો અહીં જુઓ, A2 તમારા 14 છે. A2 એટલે બીજું પદ એટલે શું થાય? A પ્લસ D બરાબર 14 થાય. એને આપી દેવાનું સમીકરણ નંબર 1. પછી A3 એટલે A પ્લસ 2D થાય. એના બરાબર 18 આપ્યા છે. એને આપી દેવાનું સમીકરણ નંબર 2. પછી તો તમને ખબર જ છે 1 અને 2માં મેં તમને ઉકેલવાની જે રીત શીખવાડી હતી, આમાંથી કાં તો એની અથવા ડીની કિંમત બીજા સમીકરણમાં મૂકી દો એટલે તમને એ કાં તો ડી મળશે. પહેલાં તમે જેની કિંમત મૂકશો ને એ જે ચલમાં હશે ને એ મળશે. જેમ કે એ બરાબર તમે અહીંયા 14 માઇનસ ડી મૂકશો એની જગ્યાએ તો આખું ડીમાં ફેરવાઈ જશે, તો તમને ડી મળશે. પહેલાં એ ડીની કિંમત તમે અહીંયા મૂકો કાં તો અહીંયા મૂકો એટલે તમને એ મળી જશે, બરાબર. એ અને ડી મળી જાય પછી તો તમારે શું શોધવાનું છે? S51. S51માં એન તો તમારે 51 છે જ. એ અને ડી તમને આની ઉપરથી મળી જશે તો તમને 51 પદોનો સરવાળો મળી જશે, બરાબર. તો તમારે આ દાખલો શેમાં? હોમવર્કમાં કરવાનો છે. એટલે હું લખું છું હોમવર્ક. એટલે આ બધું જે ચલાવ્યું એ તો તમારે નોટબુકમાં ગણવાનું જ છે, લખવાનું જ છે, બરાબર. એના સિવાય આ બી દાખલો તમારે જાતે હોમવર્કમાં ગણવાનું છે, જે રીતે મેં સમજાવ્યું એવી રીતે, બરાબર. અને 9મા દાખલાથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરીશું.